અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઇન્ટરનેશનલ શાળામાં વાલીઓએ મચાવ્યો છે હોબાળો। એકાએક સ્પોર્ટ્સની ફી માંગતા વાલીઓએ હોબાળો મચાવ્યો અને બીજા સત્રથી અચાનક ફી વસૂલતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્પોર્ટ્સ સંકુલ નવું બનાવતા વાલીઓ પાસેથી ફરજિયાત 6,800 ફી માંગવામાં આવી છે। આગામી વર્ષથી સ્પોર્ટ્સની ફી 15,000 લેવાનું પણ વાલીઓને જણાવાયું છે। અત્યાર સુધી સ્પોર્ટ્સ ફી જનરલ ફીમાં જ સમાવિષ્ટ હતી, પણ એફઆરસીના નિયમ કરતાં વધુ ફી લેવાતી હોવાના પણ વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે। શાળાના આચાર્ય વાલીઓને મળવા પણ તૈયાર ન હોવાનું સામે આવ્યું છે। ઓકે, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાલ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે, કારણ કે એફઆરસીના જે નિયમો છે એ મુજબ શાળાઓ ફરજિયાતપણે સ્પોર્ટ્સ ફી લઈ ના શકે, પરંતુ દિવાળી બાદનું જે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે એમાં શાળા દ્વારા વાલીઓ પાસેથી સ્પોર્ટ્સ ફી માંગવામાં આવી રહી છે। એ જ બાબતને લઈને હાલ વાલીઓ એકત્રિત થયા છે, મેનેજમેન્ટ સાથે વાતચીત કરવામાં આવી છે કે એફઆરસીનો નિયમ કંઈક અલગ કહી રહ્યું છે અને આપ વર્તી કંઈક અલગ રીતના રહ્યા છો। વાલીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। મેનેજમેન્ટનું શું કંઈ કહેવું છે આપને? મેનેજમેન્ટ હજી સુધી અમારી સાથે વાત કરવા આવ્યું જ નથી। અમે બધા સવારના 10:30 થી અહીંયા ભેગા થઈ રહ્યા છીએ। ધીરે ધીરે વાલીઓની સંખ્યા બી ખાસી એવી છે અને બધાનો એક જ મત છે કે મેનેજમેન્ટ આવીને પહેલા અમારી વાત સાંભળે, અમારી સાથે ચર્ચા કરે કે તમે અડધા સત્ર પછી જે ફી વધારી છે તો કયા બેઝ પર વધારી છે, એનું કારણ શું? તમારી પાસે એફઆરસીની સત્તા છે, એફઆરસીની ઉપર તમે જો એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં પણ વધારે ફી વસૂલવામાં આવી રહી છે। અમે બી એફઆરસીના સર્ક્યુલરનું અધ્યયન કરેલું છે। તદ ઉપરાંત જ્યારે કોઈ પણ વાલી ફી ભરવામાં એક દિવસનું પણ જો લેટ થાય તો તાત્કાલિક ધોરણે એને પર મંથ 3% લેખે ફીની લેટ ફી ચાર્જ વસૂલવામાં આવે છે। એ ફી એડવાન્સમાં ઉઘરાવવા હોવા છતાં, જેમ કે અત્યારે ડિસેમ્બરથી માર્ચનું સત્ર ચાલી રહ્યું છે તો એની ફી અત્યારે એડવાન્સમાં લે છે, તો એના પણ જો 10 તારીખ ક્રોસ થાય તો એ એડિશનલ ફી લેટ ફી તરીકે ઉઘરાવવામાં આવે છે દરેક વાલીઓ પાસેથી। તદ ઉપરાંત ગુજરાતની જે સંસ્કૃતિ છે એ પ્રમાણેના જે આપણા તહેવારો હોય એ તહેવારોના સમયગાળા દરમિયાન જાણીબૂજીને અલગ અલગ પ્રકારની એક્ઝામો રાખવામાં આવે છે અને જ્યારે અમુક સમયગાળો એવો હોય કે જ્યારે કોઈ વિશેષ તહેવાર ના હોય તો ત્યારે લાંબી રજાઓ આપવામાં આવે। ઓકે, સ્પોર્ટ્સ ફીને લઈને કેટલી વધારાની ફી માંગી રહ્યા છે આપની પાસે? એવું અત્યારે 6,800નું દરેકના જે ઓનલાઈન પોર્ટલમાં આવેલું છે, બરાબર? એના ક્લેરિફિકેશન માટે સવારથી અમે વાલીઓ હાજર થયા છીએ અને અમને વારંવાર રજૂઆત કરી મેનેજમેન્ટના જે રિસ્પોન્સિબલ માણસો હતા કે અમને તમે મુલાકાત આપો, અમારે ઘણા બધા મુદ્દાઓ માટે એને ચર્ચા વિચારણા કરીને એને સામસામે ચર્ચા વિચારણા કરીએ, પણ તે સતત 2-2.5 કલાકથી અમને ટાળી રહ્યા છે। એમ 2 કલાકથી આપવું પાછું? હા, 2.5 કલાકથી સર, 2.5 કલાકથી 10 વાગ્યાથી આજુબાજુથી અમે દરવાજા પર એમને રિક્વેસ્ટ કરી, છતાંય કોઈ મેનેજમેન્ટ આવવા માટે તૈયાર નથી રૂબરૂમાં। તો મેનેજમેન્ટ મળી નથી રહ્યું, અન્ય પેરેન્ટ્સ પણ છે। મેડમ, ખાસ તો એફઆરસીનો નિયમ છે એવું કહે છે કે તમે સ્પોર્ટ્સ ફી ફરજિયાતપણે ના માગી શકો, ફરજિયાતપણે માંગવામાં આવી રહી છે। ફરજિયાત એટલે 110% ફરજિયાતપણે ફીસ માગે છે ને અમે લોકો ફીસ નથી ભરતા તો લેટ ફીસ માગે છે અને 3% વ્યાજ ચડાવીને લેટ ફી માગે છે। અને પહેલો રૂલ્સ તો એવો છે કે એડમિશન લો ત્યારે ફીસ વધે। એડમિશન અત્યારે વર્ષ પૂરું થવા આવ્યું એટલે એ લોકો અત્યારે ફીસ વધારી છે। આ જોઈ લો, તમારે ઝૂમ કરીને જોવું હોય તો અહીંયા પેરેન્ટ્સ 100 જેટલા હતા 10 વાગ્યાના, પણ અત્યારે પેરેન્ટ્સ જતા રહ્યા છે કેમ કે એ લોકો થાકી ગયા છે। અમાર લોકોને પ્રિન્સિપાલને મળવું છે, એ લોકો મળવા નથી દેતા અને એ 2 શિફ્ટ કારણ 4 કલાક જ છોકરાને ભણાવે છે। બધી સ્કૂલમાં 4 કલાક હોતું જ નથી। સીબીએસઈ બોર્ડ છે, લખે છે કે ઇન્ટરનેશનલ સ્કૂલ, એવું કશું છે જ નહીં અહીંયા। આ તમને હું બતાવું, જે મેલ આવેલો છે મને ગ્લોબલ સ્કૂલ તરફથી, એ લોકોએ ઇનવોઇસ બનાવીને આ 26/1/2024 જાતે ઇનવોઇસ, જે પૈસા મેં અત્યારે ભર્યા જ નથી, પણ એ લોકો ઇનવોઇસ બનાવીને 6,800ની રકમ ઓલરેડી એ લોકો બનાવીને ઇનવોઇસ બનાવીને મોકલી દીધું। મતલબ શું છે કે તમારું કામ અહીંયા ફિક્સ થઈ ગયું છે, હવે તમારે ખાલી ભરવાનું જ બાકી છે। હવે એ તમારે ભરવાનું છે, કારણ કે તમારે છોકરાને ભણાવવો હોય તો એ એમની દાદાગીરી ચલાવશે ને એ અમારે કરવાનું છે। અડધા વર્ષથી છત્ર બદલી નાખે, 4 છત્રમાં ફીસ લેતા હતા, એની